ભરૂચ જિલ્લા ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું। કલમ 370 નાબૂદી અને સીએએ એ જ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી અંજલિ। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી 125મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે આયોજન। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન રોટરી ક્લબ ખાતે યોજાયું હતું। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને સીએએ લાગુ કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના યોગદાન બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું। સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું। તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો। આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે।